જય શ્રી રામ, હર હર મહાદેવ. મૃત્યુ એ અંતિમ પરીક્ષા છે. પાસ કરવી પડશે. રાજા હોય કે રંક હોય, પદ પ્રતિષ્ઠા કામ નહીં આવે. પદ કામ નહીં આવશે, પ્રતિષ્ઠા કામ નહીં આવશે, સત્તા કામ નહીં આવશે. કામ આવશે પવિત્ર કર્મ. ઘણા લોકો કહે કર્મ શ્રેષ્ઠ છે ધર્મ કરતા. નહીં સાહેબ, ખોટી વાત છે. ધર્મ યુક્ત કર્મ શ્રેષ્ઠ છે. કોઈ મનુષ્ય કસાઈ હોય, બકરા કાપતા હોય અને કોઈ રોટલા ખવડાવતા હોય, ફરક છે ને. કર્મ બેય કરે છે, પણ ધર્મયુક્ત કર્મ મનુષ્યને શ્રેષ્ઠ બનાવે છે. અને પરીક્ષા પાસ કરવી પડશે. રાજા હોય કે રંક હોય, મૃત્યુ એ છેલ્લી પરીક્ષા. ડરો મત, અભય રહો, નિર્ભય બનો. અને એ ક્યારે સંભવ હોય? જ્યારે તમે ધર્મયુક્ત આચરણ કરો, પવિત્ર વચન કરો, પવિત્ર વર્તન કરો, લોકો સાથે મળીને રહો, ધર્મયુક્ત આચરણ કરો, પરોપકાર કરો, ભજન કરો, ભક્તિ કરો, ખવડાવો, ખાઓ. કારણ આ મનુષ્ય શરીર ભગવાન આપેલા છે, તો બુદ્ધિ ઓનલી મનુષ્યોને આપેલા છે. વધારે બુદ્ધિ મનુષ્યને પાલક બનાવેલા છે ધરતી ઉપર, જીવ જંતુઓને રક્ષણ કરવાનું. તો મૃત્યુ અંતિમ પરીક્ષા છે. ઘણા લોકો પાસે સત્તા હોય, ધન હોય, દોલત હોય, ખૂબ, પણ કામ નથી આવતો. અનાથ હોય, અનાથ બની જાવે. અરે જે સંતો પાસે નોકર ચાકર છે, લોકો પાસે નોકર ચાકર છે, ભક્તો છે, જેને લોકો વંદન કરે છે, નમન કરે છે, પણ પરીક્ષામાં પાસ નથી થતા. અનાથ બની જાવે છે. કોઈને દવા લાગુ નથી પડતા, કોઈને દુઆ નથી લાગુ પડતા. પત્ની છે, પતિ છે, બધા છે, પણ કોઈ સાથ નથી આપતા.